જાણીએ દોસ્તો, ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાતમાં હવે ચોમાસાના વરસાદને લઈ હાલની એક મોટી અપડેટ સામે આવી છે ને ગુજરાતમાં જાણીશું કે ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે, કારણ કે હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને ભારે સક્રિય થવાને લઈ ગુજરાતમાં વરસાદ નજદીક આવવાની એક આગાહી સામે આવી છે। આપણે આ વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે ગુજરાત રાજ્યમાં આજે આવનારી કલાકોની અંદર કોઈ વિસ્તારમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે નહીં। જો કે 13 જૂન સુધી દોસ્તો હવામાન વિભાગે આગાહીની અંદર, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પ્રી મોન્સૂનના અત્યારે વરસાદની આગાહી કરી છે। એ જાણીશું તો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, આજે ચોમાસું કેટલું આગળ વધ્યું ને ગુજરાતથી કેટલું દૂર છે। આ સાથે જ આપણે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની જે અત્યારની નવી આગાહી સામે આવી છે, જેમાં તેમણે દોસ્તો અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોમાં ગુજરાતને અસર કરનારી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી કરી છે। આપણે જોઈએ આ તમામ સમાચાર માટે અંત સુધી જોતા રહેજો ને જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને જોઈ શકો છો દોસ્તો અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં હાલ સૌરાષ્ટ્રની અંદર આજે વાદળોની ગતિવિધિ વધીને જેમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથથી લઈ અમરેલી લાગુના વાતાવરણની અંદર દોસ્તો આજે વાદળું વાતાવરણ જોવા મળ્યું છે। અમે તમને ચોમાસાની વાત કરીએ, 4 જૂન ઉપર કેરળમાં ચોમાસાનું આગમન થયું અને માત્ર 3 થી 4 દિવસની અંદર જ દોસ્તો કેરળમાંથી ચોમાસાએ મહારાષ્ટ્રની અંદર છલાંગ લગાવી દીધી। આપ જોઈ શકો છો જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે સક્રિય છે અને એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર, એમાં પણ કોકણના દરિયાકાંઠે એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે દક્ષિણ મહારાષ્ટ્રના આ સાથે જ કેરળના દરિયાકાંઠે, કર્ણાટકના દરિયાકાંઠે આ વિસ્તારોમાં 2 અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે પશ્ચિમ ઘાટમાં અત્યારે ભારે વરસાદની આગાહી આવી રહી છે। બંગાળની ખાડીમાં પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા, બાંગ્લાદેશના કાંઠાઈ વિસ્તારોથી લઈને દોસ્તો સારા સમાચાર એ છે કે અત્યારે પૂર્વોત્તમ ભારતના રાજ્યોમાં પણ ચોમાસાનું આજે આગમન થઈ ગયું છે ને દોસ્તો કેટલાય રાજ્યોમાં નૈઋત્યના પવનોએ એન્ટ્રી લઈ લીધી છે। આપણે વાત કરીએ ગુજરાતની, ગુજરાતમાં દોસ્તો આજે હજુ અત્યાર સુધી કોઈ વિસ્તારમાં વરસાદ નથી નોંધાણો, પરંતુ હવામાન વિભાગે આજે તો આ સાથે દોસ્તો 8, 9, 10 થી લઈ જે 13 જૂન સુધીના આગાહીના નકશાઓ જે વરસાદના રજૂ કર્યા તે જોઈ શકો છો। હવામાન વિભાગની આગાહી અનુસાર દોસ્તો અત્યારે જે લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદાના વાતાવરણમાં પલટો આવી શકે, તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ 3 જિલ્લાના કોઈક સ્થળની અંદર હળવા વરસાદની આગાહી છે। બાકી દોસ્તો કચ્છ લાગુના વિસ્તારો કે પછી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી અને સૌરાષ્ટ્રના પણ આ વિસ્તારોમાં, જો કે દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોથી લઈ રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળોની ગતિવિધિ જોવા મળવાની સંભાવના છે। આ સાથે 8 જૂનની હવામાનની આગાહી ઉપર આપણે જોઈએ તો દોસ્તો જોઈ શકો છો 8, 9 તારીખ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા નથી મળતી। તેમ છતાં આજે જે હવામાન વિભાગે નકશા રજૂ કર્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર, જેમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ લાગુ, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોની અંદર હળવો વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે છે અને 8, 9 અને 10 તારીખ ઉપર પણ એ 4 જિલ્લાના વિસ્તારોના વાતાવરણમાં જ પલટો રહે અને આપ સ્પષ્ટ અહીં જોઈ શકો છો દોસ્તો 11મી જૂન અને 12 જૂનથી ફરી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય
અને 13 તારીખે તો જોઈ શકો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આમ દોસ્તો 11 જૂન પછી હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી વરસાદની ગતિવિધિ પ્રી મોન્સૂનની વધતી જાય અને જેમાં આપ જોઈ શકો છો 12 જૂન ઉપર તો મહીસાગર, દાહોદ, પંચમહાલથી લઈ સૌરાષ્ટ્રના અને દોસ્તો 13 જૂન ઉપર તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરથી લઈ અને મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, ભરૂચથી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેનો હવામાન વિભાગે દોસ્તો 13 જૂન દરમિયાન વરસાદ પડે તેવું હાલ લાંબા ગાળાનું પ્રેડિક્શન આપી દીધું છે. હવે સૌથી અગત્યની માહિતી દોસ્તો અત્યારે અમે તમને બતાવી દઈએ તો હાલ GFS આધારિત જે IMDની આગાહી આવનારા અઠવાડિયાની આવી છે, જેમાં આપ જોઈ શકો છો 12 જૂન સુધી ગુજરાતની અંદર ગુજરાતના કોઈ વિસ્તારમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ અમે જે તમને 12 જૂનથી 17 જૂન વચ્ચેનો આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ, જે IMD GFS અત્યારનું રજૂ થયું છે, એટલે કે ભારતીય હવામાન વિભાગે પોતાના 10 દિવસના પ્રેડિક્શનની અંદર ગુજરાતની અંદર દોસ્તો 12 તારીખથી 17 જૂનની વચ્ચે એક વરસાદનો રાઉન્ડ અરબી સમુદ્રમાંથી આવે અને આપ જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રમાંથી આ સિસ્ટમ પસાર થઈ ઉત્તર ગુજરાત સુધીના વાતાવરણમાં વરસાદ આપે ને સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો કલર પકડ્યો છે. ત્યારે સારા સમાચાર એ કહી શકાય કે રાજ્યમાં 17 જૂન પહેલાં એક પોઝિટિવ દોસ્તો હાલ સમાચાર આવ્યા છે ને જો આ પ્રમાણે ચાલશે તો બીજા ત્રીજા અઠવાડિયાના સમયગાળાની અંદર દોસ્તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે, જેની આપણે આગળ માહિતી મેળવી લઈએ એ પહેલાં અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે જે અત્યારે ભારતના તમામ રાજ્યોના આજના આવનારી કલાકોના આગાહીના નકશાઓ રજૂ કર્યા, જે બતાવીએ તો દોસ્તો IMD તરફથી આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે હવે ભારે વરસાદની હાલ કોઈ વિસ્તારમાં સંભાવના નથી. 8 જૂનનો પણ તમે IMDનો નકશો જોઈ શકો, જેમાં વરસાદની ગતિવિધિમાં કોઈ વિશેષ વરસાદ ન જોવા મળે, પરંતુ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર આગાહીના ભાગરૂપે IMDએ દોસ્તો ચેતવણી આપી છે અને આપ જોઈ શકો છો 8 જૂન ઉપર દક્ષિણ ભારતના પશ્ચિમી ઘાટના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અને જેમાં અમુક વિસ્તારમાં તો રેડ એલર્ટો આપવામાં આવ્યા. મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન વધી જાય, પવનની ઝડપ ખૂબ વધે તેવી આગાહી છે ને દોસ્તો 9 જૂન ઉપરનો પણ આગાહીનો નકશો જોઈ શકો, જેમાં ગુજરાતના કોઈ વિસ્તારમાં આગાહી વરસાદની નથી, પરંતુ આપ જોઈ શકો છો 10 તારીખ પછી 13 જૂનની વચ્ચેના સમયગાળામાં ફરી ગુજરાતમાં ધીમે ધીમે પ્રી મોન્સૂનનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલ પર જોઈ લઈએ કે અત્યારે રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં કેવો પલટો આવી શકે. દોસ્તો ગુજરાત ઉપર પાછલા દિવસોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્યના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પાછલા દિવસોમાં કેટલાક સ્થળોએ તીવ્ર મેઘગર્જના અને ભારે પવન સાથે અમુક વિસ્તારમાં તો 2 ઇંચ કરતાં પણ વધુના વરસાદ નોંધાણા. ત્યારે અત્યારે હવે ગુજરાત ઉપર તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નથી રહી. અમે તમને જે રીતે ભારતનું સેટેલાઇટ બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે સૌથી વધુ કડાકા અને ભડાકા જોઈ શકો ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળ, બંગાળની ખાડીના કાંઠાએ ઉત્તર આ પૂર્વોત્તમ ભારત પર વધી રહી છે અને અરબ સાગર પણ અત્યારે કર્ણાટક કાંઠે ગાંડો થઈ રહ્યો છે. તે પ્રમાણે ભારે વરસાદ આપી રહ્યો છે અને આપણા ગુજરાતમાં જ હાલ વરસાદની ગતિવિધિ દોસ્તો શરૂ નથી. ત્યારે ગુજરાતની અંદર વાદળિયું વાતાવરણ અરબ સાગરની સિસ્ટમના કારણે જોવા મળી શકે છે અને આપ અહીં નજર કરી શકો છો, જેમાં આવનારી કલાકોમાં જોઈ શકો રાજકોટના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળાઓ રચાઈ શકે, બાકી કોઈ મોટી સંભાવના નથી. પરંતુ આપ જોઈ શકો છો રાત પડવાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ઝાપટા રૂપે વાદળાઓ આવી શકે છે અને છાંટછૂટ કોઈ વિસ્તારમાં થઈ શકે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપીનું વાતાવરણ ખૂબ પલટાય અને સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ કાંઠાના ભાગો પરથી કાળા વાદળાઓ દોસ્તો હાલતા ચાલતા આવી શકે, પરંતુ એ વાદળાઓ કોઈ
હળવો વરસાદ આપે તે પ્રમાણે ન હોય. અને મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવાર દરમિયાન જોઈ શકો ગોધરા, લુણાવાડા, દાહોદના વાતાવરણની સાથે જ બોડેલી, વડોદરાનું વાતાવરણ પણ વાદળછાયું જોવા મળી શકે છે. આમ વહેલી સવાર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે. અને આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીના કેટલાક વાતાવરણના ભાગોમાં હળવો વરસાદ વહેલી સવાર દરમિયાન હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રમાં કોઈક સ્થળે ઝાપટા વરસાદના પડી શકે તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે. અને 8 જૂન ઉપર દક્ષિણ ગુજરાત લાગુ મહારાષ્ટ્રના વાતાવરણની અંદર આપ જોઈ શકો છો સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ વધે, પરંતુ ગુજરાતમાં હજુ કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી. આ સાથે દોસ્તો આપ 9 જૂન ઉપર પણ અહીં નજર કરી શકો છો. મોડલની અંદર રાજ્યમાં કચ્છના કે પછી ઉત્તર ગુજરાતના કે મધ્ય ગુજરાતના તો કોઈ વાતાવરણમાં વરસાદની સંભાવના તો છે જ નહીં. વાતાવરણમાં તાપમાનની વાત કરીએ તો જોઈ શકો તાપમાનનો પારો ઊંચો જાય 40 થી 41 ડિગ્રી સુધીનો પારો જોવા મળી શકે છે. અને ગુજરાતના આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી લાગુના તો સૌરાષ્ટ્રના કોઈ બીજા એકલ દોકલ વિસ્તારથી લઈ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળો દોસ્તો બને અને પ્રી મોન્સૂનનો ગાજવીજનો કોઈક સ્થળે વરસાદ થઈ શકે છે, જે સંભાવના માત્ર હાલ 25% જ ગણવી. આ સાથે 10 જૂનની આગાહી પણ અહીં અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ, જેમાં 10 જૂન પછી ગુજરાતની અંદર ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. અને આપ જોઈ શકો છો સુરત, નવસારી, આ સાથે જ ડોલવણ, નવસારી, તાપી, વ્યારા, વલસાડ અને ડાંગના વાતાવરણમાં હવે આ પલટો પહેલો નોંધાઈ શકે છે અને કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ પલટો આવે. ત્યારે વધુમાં આગળ જોઈએ તો દોસ્તો આપ જોઈ શકો છો આ સાથે 11 જૂન ઉપરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં પણ રાજ્યમાં આ જ રીતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર લાગુથી લઈ સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનના ગાજવીજના વરસાદની આગાહી છે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. ને અત્યારે દોસ્તો યુરોપિયન મોડલ હોય કે GFS મોડલ હોય, આ તમામ મોડલ આવનારી 20 જૂન સુધી ગુજરાતમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી વ્યક્ત કરી રહ્યું. અમે તમને જોઈ શકો છો હવે યુરોપિયન મોડલ પછી અમેરિકન મોડલની GFSની અપડેટ પણ બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતની અંદર દોસ્તો હાલ 20 કે 21 જૂન સુધી તો કોઈ મોટા વરસાદ ન જોવા મળે. અને અહીં જોઈ શકો છો 17-18 જૂનના સમયગાળાની અંદર પૂર્વ ભારતના બંગાળ ખાડીના વિસ્તારોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ 18 જૂન આસપાસ ઊભું થઈ શકે છે ને જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધી શકે છે. અને આપ જોઈ શકો છો અનુમાન છે કે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં 20-22 જૂન પછી ગુજરાત તરફ આગળ વધી શકે છે. અને ગુજરાતની અંદર દોસ્તો હાલ આ મોડલો આધારિત અમે તમને જે રીતે માહિતી આપી રહ્યા છીએ તે આધારે 22મી જૂનથી 28મી જૂનની વચ્ચે ગુજરાતમાં એક સારો વાવણી લાયક સાર્વત્રિક વરસાદ આપે તેવું દોસ્તો અત્યારે મોડલોની અંદર જોવા મળી રહ્યું છે. અને મોટી સિસ્ટમ આ જૂન મહિનાના અંતિમ દિવસ 10 દિવસની અંદર ગુજરાતની અંદર આવી શકે છે. અને પહેલો આ વરસાદ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ લાવે તેવું હાલ અહીં જોવા મળી રહ્યું છે. અને હવે પછી દોસ્તો અમે તમને અહીં જોઈ શકો છો IMD તરફથી જે અત્યારની લેટેસ્ટ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડીની અંદર દોસ્તો મ્યાનમાર અને અંદમાન લાગુના વિસ્તારોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને અનુમાન છે આ સિસ્ટમ દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ આપે તો અરબી સમુદ્રમાં 2 સિસ્ટમો સક્રિય હોવાની વાત આવી છે. હવે દોસ્તો અમે તમને વાત કરીએ હાલની જે ભારતીય હવામાન વિભાગની આગળના 10 દિવસના અનુમાનનું જે અત્યારે જાહેર થયું છે, જેમાં દોસ્તો એક ખૂબ પોઝિટિવ સમાચાર મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગના જે GFS મોડલ રજૂ થયું છે, આ GFS મોડલની અંદર ખાસ કરીને 13 જૂન પછીના સમયગાળાની અંદર અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ઊભી થાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ જો કે અન્ય અમેરિકન મોડલ કે જે વિલાયતી મોડલો છે તેની અંદર આ
સિસ્ટમની કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ આપણા ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરની અંદર આવનારા દિવસોમાં એક સિસ્ટમ રચાય અને 15 જૂન આસપાસના સમયગાળાની અંદર ગુજરાત ઉપર આવે અને ગુજરાતની અંદર દોસ્તો ખાસ એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર 15 તારીખના સમયગાળાથી 18 તારીખના સમયગાળાની વચ્ચે સારો એક વરસાદ થાય તેવું અનુમાન આપવામાં આવ્યું. અમે તમને જોઈ શકો છો એ જ જે માહિતી આપી છે 15 જૂન સુધીની, જે આપ નજર કરી શકો છો. આ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવે અને દોસ્તો ધોધમાર વરસાદ થઈ શકે છે તેવું અનુમાન આવી રહ્યું છે. અન્ય મોડલની અંદર પણ આપ જોઈ શકો છો ગુજરાતની અંદર આ પહેલો એવો મેપ છે કે જે એક પોઝિટિવ સમાચાર લાવી રહ્યો છે, પરંતુ હજુ એક દિવસનો સમયગાળા માટે આપણે રાહ જોવી જોઈએ. જો આ જ રીતે આવનારા દિવસોમાં અન્ય મોડલો પણ સિસ્ટમ બતાવવા લાગશે તો ગુજરાત માટે તમામ આગાહીકારોની આગાહીઓ ખોટી પાડીને આ રીતે એક નવી સિસ્ટમ ગુજરાતમાં વહેલું સમયસર ચોમાસું પણ લાવી શકે છે. અને જેને લઈ જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, આમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ સારો વરસાદ થાય તો બાકીના અન્ય દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ 17 જૂન સુધીની અંદર સારા વરસાદની દોસ્તો IMDની આ એક અનુમાન આવ્યું છે. પરંતુ દોસ્તો આ એક આગળની આગાહી કહી શકાય. ત્યારે હવે અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહીઓ જણાવીએ. તો દોસ્તો અંબાલાલ પટેલે અરબી સમુદ્રની અંદર 22 જૂન પછી કોઈ નવી સિસ્ટમ ઊભી થાય તેવું તેમનું કહેવું છે અને જે સિસ્ટમ ચોમાસાને આગળ વધારી શકે છે. 16 જૂને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ઊભું થવાની આમ 2 આગાહીઓ કરી છે. હાલમાં ચોમાસું કેરળથી મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 20 થી 28 જૂનની વચ્ચે ચોમાસાના આગમનની તેમનું અનુમાન. અને દોસ્તો આપ જોઈ શકો છો અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ અને ઓક્ટોબર સુધી સિઝન લંબાય તેવી લાંબી સિઝન ચાલે અને આ વર્ષે કુલ 86 થી 90% જેટલો ચોમાસામાં વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે. જૂનના 20 થી 28 સમયગાળાની અંદર સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અને દોસ્તો ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના એરિયામાં આ વખતે સારું ધમાકેદાર ચોમાસું રહે એટલે દરિયાઈ કાંઠાના ગુજરાતના ખેડૂતોએ રાહતના સમાચાર કહી શકાય કે અંબાલાલ પટેલનું કહેવું છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સારું ચોમાસું રહેશે, બાકીના વિસ્તારોમાં 80 થી 90% વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાશે.